હનુમાનજી, ગણપતિ. અત્યારે દિવ્ય શાકોત્સવની કથાનું રસપાન કરાવનાર વિદ્વાન, સંપ્રદાયના મૂર્ધન્ય સંત, બહુ જ્ઞાની, કર્મઠ, સુરવીર એવા સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી તેમજ વડતાલ મંદિરના પૂર્વ આસિસ્ટન્ટ કોઠારી શ્રી દેવ સ્વામી, લોકેશ સ્વામી, જેપી સ્વામી, શાંતિ સ્વામી, જગત સ્વામી, બાલ મુકુંદ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો અને વલેટવા ગામના શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વલેટવા ગામમાં શાકોત્સવ છે ને, એનો સાદ ત્યાં વડતાલ થયો. હાલો વલેટવામાં શાકોત્સવ થાય. હું ઘરની બહાર નીકળ્યો ત્યાં દેવસ્વામી કે આવ્યા. મને કે વલેટવા શાકોત્સવ થાય. મેં કીધું કોણ કરે? તો કે નવતમ સ્વામી. ચાલો ને કે. મેં કીધું ચાલો, તારે આવું જ પડે ને. એટલે ત્યાંથી જ વાલા ભક્તો, આ ગામ એટલું ભાગશાળી છે. મોટું ધામ હોય ને, મોટા ધામની આજુબાજુના ગામો જ રહી જાય ઘણી વખત. પણ આ ધામ એવું ભાગશાળી છે કે સ્વામિનારાયણ ભગવાન વડતાલ આવ્યા હોય અને અવારનવાર મહારાજ બામરોલી વગેરે સ્થાનોમાં જતા હોય ત્યારે ગામના ભક્તોને થયું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ્યાં લક્ષ્મીજીએ તપશ્ચર્યા કરી છે ત્યાં પધારતા હોય, અહીંના પાદરમાં થઈને જતા હોય, તો આપણા ગામે મહારાજ કેમ ના પધારે? ચાલો આપણે સૌ ભેગા થઈને સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપીએ કે મહારાજ આપણા ગામમાં પધારે. અને ગામના લોકો સ્વામિનારાયણ ભગવાન પાસે બધા તે વખતે 200 વર્ષ પહેલા ગયા, મહારાજને પ્રાર્થના કરી અને ભક્તોનો એવો ભાવ હશે એટલે સહજ એ સહજાનંદ સ્વામીએ કહ્યું, જાઓ અમે તમારા ગામ સંતો સહિત આવશું. અને સ્વામિનારાયણ ભગવાન એક વખત નહીં, અનંત વખત આ ગામમાં પધાર્યા છે. એવું આ સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું ગામ. અને કેટલું જૂનું મંદિર, ભગવાનને જમીન અર્પણ થઈ હોય અને સંવત 1913 નંદ સંતોએ મંદિર કર્યું હોય, એ જીર્ણ થતા આ મંદિરને 28 વર્ષ પૂર્ણ થયા. ગામ લોકોએ, ભક્તોએ બહુ સરસ ભગવાનના મંદિરનું નિર્માણ કર્યું સ્વામીની પ્રેરણાથી, પાર્ષદવર્ય કાનજી ભગતની પ્રેરણાથી. અને એવું સરસ રૂડું રળિયામણું મંદિર છે. એ ભગવાન પણ દિવ્ય છે. ત્યારે વાલા ભક્તો, આજે શાકોત્સવ છે. શાકોત્સવની કથા તો પૂજ્ય નવતમ સ્વામી બહુ સરસ કરતા હોય છે. એટલે મહારાજે આ સંપ્રદાયમાં રીંગણાનો કોઈ ભાવ ના પૂછતું હોય, પણ એક સહજાનંદ સ્વામીએ એ રીંગણાના હાથમાં લઈને મહારાજ સારંગપુરથી ગઢપુર જતા હોય ને ઢીકવાળીની વાડીમાં રીંગણાની વાડી આવી હોય અને મહારાજે રીંગણા મંગાયા હોય અને 2 જ રીંગણા હતા આખી વાડીમાં, બાકી બધા જ તોડ લીધેલા. પણ એ 2 રીંગણા એવા હતા, એને ચિંદરી બાંધેલી હતી. એટલે ભગતે માંગ્યા કે આ રીંગણા આપો ને, તો કે એ તો બિયારણ માટે રાખ્યા છે, કાલે જ બધા તોડ લીધા, આ 2 જ રાખ્યા છે. પહેલું વહેલું રીંગણો હોય ને એનું બિયારણ સારું થાય. એટલે પેલા ભગત કે કઈ વાંધો નહીં, પણ તમારે શું કરવા? અરે સહજાનંદ સ્વામી અહીંથી નીકળે છે અને એમણે રીંગણા ખાવા છે. અરે ઓહો, એથી મારા મોટા ભાગ કયા હોઈ શકે? રીંગણા બિયારણ માટે તો ઘણા થશે, પણ આ સહજાનંદ ફરી માંગવા આવનાર નથી, એ માંગે છે. અને એ રીંગણા આપી દીધા અને મહારાજે લોયામાં બહુ મોટો શાકોત્સવ કર્યો.
એટલે શાકોત્સવનો તો બહુ મોટો મહિમા છે, બહુ મોટી કથા છે, અદ્ભુત ચમત્કારો પણ થયા છે. 1 કિલોથી લઈને 60 મણ રીંગણા સુધીના સહજાનંદ સ્વામીએ શાક બનાવી અને હજારો લાખો ભક્તોને ભેગા કરી અને જમાડ્યા છે. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે રોજ શાક બનાવ્યું 1 મહિના સુધી. એવો એ દિવ્ય ધામ અને છેલ્લે મહા મોટો શાકોત્સવ કર્યો. બહુ બ્રહ્માદિકને પણ એના સ્વાદની જ્યારે તમન્ના હોય ત્યારે વાલા ભક્તો આજે ઠેર ઠેર સંપ્રદાયમાં શાકોત્સવ થતા હોય છે. એમાંય વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આવી સરસ દિવ્ય સત્સંગ સભા થઈ હોય. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદ હોય અને આ ગામ વડતાલ સાથે તન મન અને ધનથી જોડાયું હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો, લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો તમારા ઉપર ખૂબ રાજીપો છે. ભગવાનને પ્રાર્થના કરીએ દિન પ્રતિદિન આપણો આ વલેટવાનો સત્સંગ સ્વામીની આજ્ઞામાં રહી અને ખૂબ ભગવાનની ભજન ભક્તિ કરે, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સેવા કરે. સ્વામિનારાયણનો જય જયકાર તો થાય પણ વલેટવા ભક્તોનો પણ જય જયકાર થાય. એવા લક્ષ્મીનારાયણ દિવ શતાબ્દી મહોત્સવમાં ગામના તમામ ભક્તો તન મન ધનથી જોડાય અને જીવન સફળ કરે અને સૌને હરિકૃષ્ણ મહારાજ સારંગપુર નિવાસી કષ્ટભંજન દાદા સુખિયા રાખે એવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરમું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી સૂર્યપ્રકાશ દાસજી સ્વામી આપણને સૌને મંગલ આશીર્વાદ પાઠવા. આપણે સ્વામીને જોરદાર તાળીથી વધાવીએ. અત્યારે યોજાઈ રહ્યો છે. આમ તો આ કાર્યક્રમ આપણા માટે એક સંકલ્પનો કાર્યક્રમ છે. શેનો કાર્યક્રમ છે? જય સ્વામિનારાયણ. સંકલ્પનો કાર્યક્રમ છે. શેનો? શું સંકલ્પ કરવાનો? તો કે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલમાં થાય એમાં અમે બધા 15 દિવસ સુધી સેવામાં રહીશું. કેટલા દિવસ? કેટલા કિલોમીટર થાય વડતાલ અહીંથી? 4 જ કિલોમીટર થાય. તો 15 દિવસ ઓછા પડે, વધારે કરવું પડે શાસ્ત્રી મહારાજ. 2 મહિના તો જોઈએ જ ને વલેટવા વાળાએ. પણ પૂજ્ય ગુરુ શ્રી નૌતમ પ્રકાશ દાસજી સ્વામી જે પ્રમાણે આપણને આજ્ઞા કરે 15 દિવસ કે 15 દિવસ, મહિનો કે તો મહિનો, 2 મહિના કે તો 2 મહિના આપણે બધાએ સેવામાં જોડાવાનું છે. બધા જોડાશો ને? કેટલા જોડાશો? હા. આપણી ઉંમર ગામમાં કોઈ 200 વર્ષનો છે? આ ગામમાં નથી વલેટવામાં? આશ્ચર્ય કહેવાય. ત્યાં તે પંચેશ્વર બાજુ જ છે બધા બહુ 200 વર્ષના. આ 100 વર્ષનું આયુષ્ય એમાં 60, 70, 80 માંડ પહોંચાય. ફરી ક્યારે 250 વર્ષનો વડતાલમાં ઉત્સવ થાય, ક્યારે 300 વર્ષનો થાય, આપણે ત્યારે હઈશું જ નહીં. તો 200 વર્ષનો ઉત્સવ આવે છે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો, એનો આપણને આ લાભ મળી રહ્યો છે. તો એમાં આપણે 15 દિવસ, મહિનો જે સેવા મળે એ આપણે બધાએ કરવાની છે. પૂજ્યપાદ ગુરુ શ્રી નૌતમ સ્વામીજી આપણને જે આજ્ઞા કરે એ પ્રમાણે બધાએ સેવા કરવાની છે. બધા કરશો ને? બધાએ વડતાલમાં જે ધન આપી શકે એને ધન આપવાનું, જે તન અને મનથી સેવા કરી શકે એમણે સેવા કરવાની છે અને જોડાવાનું છે. હું અહીંથી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની જય બોલાવું છું. આપણે બધાએ 2 હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળી સંકલ્પ કરવાનો છે અને આપણે બધાએ સેવામાં જોડાવાનું છે. અને આપણે થોડા દિવસોમાં અહીંયાથી ફોર્મ પણ ભરીશું. ફોર્મ આવી ગયા છે આપણી પાસે સ્વયંસેવકોના, એ પણ આપણે થોડા દિવસોમાં ભરીશું ને આપણે સેવામાં જોડાવાનું છે. હું અહીંથી જયનાથ કરાવું છું. બધાએ 2 હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને સંકલ્પ સાથે જયનાથ કરવાનો છે. બોલો લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કે શ્રી વડતાલ ધામ કે શ્રી વડતાલ ધામ કે શ્રી વડતાલ ધામ કે.
આવો વિનંતી કરીએ પૂજ્ય શ્રી જગત પ્રકાશદાસજી સ્વામીને કે આપણને સૌને રૂડા આશીર્વાદ પાઠવે. પૂજ્ય જગત પ્રકાશ સ્વામી. भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तपः क्रिया फलम सहजानंद गुरु भजे स्वदा. इष्ट देव भगवान स्वामी नारायण, मेरे गुरु शास्त्री स्वामी नौतम प्रकाश दास जी, सर्व संतों के चरणों में मेरा सादर प्रणाम. हम सब हरिभक्त स्वामी नारायण के हैं. लाइव બાય ગોડ, આ રેડિયો જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. 10,000 का उत्सव हिंदू धर्म में तो नहीं है. ये स्वामी नारायण की विशेषता है कि जिसमें शाक का भी उत्सव होता है. होली दिवाली हिंदुओं की पवित्र त्योहारों में हजारों 12 महीने में 13 त्योहार हैं, लेकिन ये शाक उत्सव स्वामी नारायण की पहचान है. स्वामी नारायण की पहचान है. शाक उत्सव करने का कारण, आयोजन का कारण शाक का उत्सव नहीं है, अपना उत्सव है. अब टायर में हवा भरी जाती है तो वो अच्छा रहता है, चलता है, लेकिन जब भी पंचर होता है तो फुस निकल जाती है. अपने पर ऐसा ही होता है. जब भक्ति शिवरात्रि आती है तो वो सब शिव में भक्ति करते हैं. गरबा आता है तो गरबा करते हैं. जगह ये अपने जगन्नाथ यात्रा आती है तो यात्रा करते हैं. कृष्ण की जन्माष्टमी है तो उसमें यात्रा करते हैं. अभी राम मंदिर का उत्सव हुआ, सब में राम का उत्सव आया, जोश आया, जुस्सा आया, डीजे बजाकर नाचे. और दूसरे दिन मंदिर में आरती उतारने के लिए लोगों नहीं मिलते. एक अकेला बुढ़ा आरती उतारता है और लोग जो भक्ति करते हैं ना उनको लगता है कि ये सब बेकार है, खाली है. इसको गुजराती में बोलते हैं नवरे हैं, टाइम पास के लिए भजन करते हैं. का तो कोई पागल करता है अथवा तो कोई जो बेकार है जिसके पास अपूर्व टाइम है वह भक्ति करता है. साधारण हम जैसे युवकों, हम जैसे नागरिक को समय नहीं है कि हम भगवान की भक्ति करें. हम तो मोबाइल की भक्ति करते हैं. हम तो मोबाइल भक्त हैं, हमारे पास टाइम नहीं है. हम क्रिकेट की बात करेंगे, पिक्चर की बात करेंगे, समाज की बात करेंगे, लेकिन भक्ति का हमारे पास समय नहीं है. आज का दिन है ना, विचार करने का समय है कि अपने घर में छोटे छोटे बच्चे जो होते हैं ना, वो जब रोते हैं तो हम उनको मोबाइल पकड़ाते हैं. इस मोबाइल में क्या नहीं आता, अच्छा से अच्छा भी आता है और गंदा से गंदा भी आता है. इसको विवेक कौन देगा? इसको विवेक मिले, उसको संस्कार मिले, उसको चारित्र का निर्माण कोई स्कूल कॉलेज या कोई स्थान नहीं है. एकमात्र ये धर्म क्षेत्र है, मंदिर है, इस कथा स्थान है जहाँ ये संस्कार मिलेंगे कि अपने बच्चों का चारित्र का निर्माण भी हो जाए और अपने बच्चों को संस्कार भी मिले और अपने बच्चे महान बने. इसलिए अपने रिनोवेशन करने के लिए, अपनी भक्ति को रिनोवेशन करने के लिए यह सभा का आयोजन है, यह खर्च है. मंदिर का पाटोत्सव है. वर्षों से भगवान 28 वर्ष से घनश्याम माल बैठे हैं, लेकिन बहुत ऐसे होंगे जिनके पास समय नहीं होगा कि 5 मिनट भगवान का दर्शन करने के लिए जाएं. यह हमें उत्सव हमें प्रेरणा देता है कि हम भगवान का मनन करें, चिंतन करें और अपने आने वाली पीढ़ियों का निर्माण करें. क्योंकि कोई अमेरिका लंदन से कोई व्यक्ति नहीं आएगा कि अपने बच्चों को समझा सके, सिखा सके, संस्कार दे सके. अपनी प्रवृत्ति होती है, छोटे से बोलना पड़ता है. बचपन से चोरी नहीं कर, चोरी नहीं, तो 50 वर्ष की अवस्था में भी चोरी करता है. झूठ मत बोलो, झूठ मत बोलो, बोलते बोलते 50 वर्ष की उम्र में भी लोग झूठ बोलते हैं. क्योंकि मनुष्य की प्रवृत्ति है, व्यक्तित्व का प्रकृति है कि वो सदैव नीचे की तरफ गिरता है. मैं बोलना नहीं चाहता, लेकिन एक नाम आपके सामने रजूआत करना चाहता हूं ताकि हमें क्यों सत्संग करना चाहिए और हम सत्संग न करें तो क्या अवस्था हो सकती है. हम अगर सत्संग न करें तो क्या हानि है.
आप हमें जानते भी नहीं होंगे, मेरा नाम भी जानते नहीं होंगे। मैं 23 वर्ष हो गया साधु में, लेकिन एक व्यक्ति का नाम बोलता हूं चिंतन करने के लिए, उनका अपमान करने के लिए नहीं, उनको अनादर करने के लिए नहीं, उनको सम्मान के साथ बात करता हूं ताकि आप चिंतन कर सके कि सत्संग की आवश्यकता क्यों है। आसाराम बापू, वो मुझसे ज्यादा चिंतन किए होंगे, सब जानते हैं उनका नाम। वो कितने मुझसे ज्यादा तप किए होंगे, मनन किए होंगे, चिंतन किए होंगे, ऑर्गेनाइज किए होंगे, साधना की होगी, भगवान की भक्ति की होगी, मुझसे अच्छे बोलने वाले कथाकार वक्ता होंगे। लेकिन आज कहां है? आज कहां है? अगर मैं एक दिन भी भगवान का भजन या कथा स्मरण न करूं तो मेरी कल पतित होने की संभावना है, तो आपकी क्या स्थिति होगी? इसलिए सदैव जागृत रहने के लिए नौतम प्रकाश स्वामी जैसे साधु हमारे गांव में आकर के हमें कथा सुनाने के आग्रह करते हैं, ताकि हम अपने चिंतन, अपने मनन, अपने ध्यान भगवान में जोड़ सके और अपने बच्चों को सारा संस्कार दे सके। यह कहकर मेरी वाणी विराम करता हूं। श्री स्वामीनारायण भगवान की जय। પૂજ્ય જગત પ્રકાશ સ્વામીએ આપણને સૌને રૂડા આશીર્વાદ પાઠવા. આપણે જોરદાર તાલીથી વધાવીએ. આપણે કથા તરફ જવું છે. આવતીકાલે સરસ મજાનો શાકોત્સવ યોજાશે, તેમજ સવારમાં મંદિરની અંદર 28મો વાર્ષિક પાટોત્સવ છે, એ નિમિત્તે મહાપૂજા થશે, ભગવાનની દિવ્ય અન્નકૂટ થશે. આવતીકાલે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તેઓ પણ આપણને સૌને દર્શન આશીર્વાદ આપવા માટે પણ પધારવાના છે, એની બધાએ ખાસ નોંધ લેવી. આવો આપણે જોરદાર તાલીથી પૂજ્યપાદ ગુરુ શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામીના ચરણોમાં વિનંતી કરીએ કે આપણને સૌને આજે પ્રથમ દિવસે કથા વાર્તા સત્સંગનો લાભ આપે. પૂજ્યપાદ ગુરુ શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી. करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वामृतमेव सुख संपत्करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। पांच मिनिट भगवानना नामनी અહીંયાથી મનુભાઈ ધૂન બોલાવશે. આપણા ગામના જ હરિભગત છે, તો બધાએ મનુભાઈ જ્યારે ધૂન બોલાવે ત્યારે ધૂનની સાથે તાળી પાડી અને ધૂન બોલજો, એટલે બધાએ ઝીલજો. ભાઈઓ બહેનો બધાએ, જે યુવાનોને કંઈ કામ નથી એ બધા જ આગળના ભાગમાં વચ્ચે આવીને બેસી જાય અને આપણે સરસ કથાની શુભ શરૂઆત કરતા પહેલાં ભગવાનના નામથી ધૂન શરૂ કરીએ. सहजानंद स्वामी महाराज की जय। लक्ष्मी नारायण देव की जय। एवा स्वामी नारायण रे स्वामी नारायण ओ
રે સ્વામિનારાયણ બોલજો એવા સ્વામી તાળી પાડીને નારાયણ રે સ્વામી નારાયણ બોલજો રે હોજી એવા સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ બોલજો એવા સ્વામિનારાયણ 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 બોલજો રે હોજી એવા સ્વામિનારાયણ 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 બોલજો એવા સ્વામિનારાયણ 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 બોલજો એવા સ્વામિનારાયણ 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 બોલજો રે એવા સ્વામી નારાયણ રે સ્વામિનારાયણ બોલજો એવા સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ બોલજો એવા સ્વામી નારાયણ રે સ્વામિનારાયણ બોલજો એવા સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ બોલજો એવા સ્વામિનારાયણ 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 બોલજો એવા સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ બોલજો એવા સ્વામી સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ બોલજો એવા સ્વામિનારાયણ 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 બોલજો એવા સ્વામિનારાયણ રે
સ્વામિનારાયણ બોલજો હો જીવા. સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ બોલજો જી. દેવા સ્વામિનારાયણ 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 બોલજો હો જીવા. સ્વામિનારાયણ 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 બોલજો જી. સહજાનંદ સ્વામી મહારાજ કી જય. જય. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પૂર્વ સંધ્યાએ બરાબર 1 વર્ષ નવેમ્બર મહિનામાં વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ થતો હશે. એની આમ પૂર્વ સંધ્યા ગણાય એટલે એના અનુસંધાને આપણા વલેટવા ગામે ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી આ પ્રસાદીનું ગામ એ ગામમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજને મંદિરે બિરાજમાન થઈ 28 વર્ષ એનો પાટોત્સવ એ નિમિત્તે આ દિવ્ય શાકોત્સવ અને આજુબાજુના ગામોના હરિભક્તો એ સૌને વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો સત્સંગ દ્રઢ થાય હેતુથી આપણે સત્સંગનું ભવ્ય અહીંયા આયોજન રાખ્યું. એ નિમિત્તે યોજાયેલી આ દિવ્ય સભામાં ઉપસ્થિત આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સભામાં ઉપસ્થિત આદરણીય પૂજ્ય સંતો શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી, પૂજ્ય બાલમુકુંદ સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, પૂજ્ય શાંતિ પ્રકાશ સ્વામી, પૂજ્ય લોકેશ સ્વામી, પૂજ્ય અમારા બંને સંતો જગત પ્રકાશ સ્વામી, વેદાંત પ્રકાશ સ્વામી, આપણા ગામના સર્વે ભાવિક ભક્તો, એમાં જેવો હમણાં જ આપણને સરસ મજાની આપણે દિવ્ય શોભાયાત્રા કાઢી અને પ્રાથમિક શાળાનો ગેટ જેવો એ પોતાના બાના નામે આ ગામને અર્પણ કર્યો એવા હસમુખભાઈ મણિભાઈ પટેલ મુખી, સભામાં ઉપસ્થિત મગનભાઈ, રમેશભાઈ, કાંતિભાઈ, ગામના સરપંચશ્રી, ઘણા બધા હરિભક્તોના નામ મને પરિચયમાં છે એટલે સૌ શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તો, ભાઈઓ બહેનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આપણે શ્રીજી મહારાજની 3 મહિના સુધીની લોયા ગામની શાકોત્સવની કથાનું અહીંયાથી શ્રવણ કરવા જઈ રહ્યા છીએ.
ભગવાન સ્વામિનારાયણને સર્વના કારણ જાણી અને સર્વાવતારી જાણી અને ભગવાનના ભક્તોએ એમને સેવ્યા છે. બે રીતે સેવા થાય છે. એક મહિમા જાણ્યાથી સેવા થાય છે અને એક માથે પડ્યાથી સેવા થાય છે. આ ભગવાન પ્રગટ થયા છે, આ ભગવાન મારું કલ્યાણ કરશે, આ ભગવાન મને જરૂર આ મનુષ્યના દેહ મૂક્યા પછી એમના ધામમાં લઈ જશે. મારો દેહ ગમે તે અવસ્થામાં પડે, મને નિશ્ચય ભગવાનનું ધામ મળશે, અક્ષરધામ મળશે. આવો જેને સત્સંગમાં ભગવાનમાં દિવ્ય ભાવ છે, એનાથી જે સેવા થાય છે સેવા જુદા પ્રકારની હોય છે. એમાં અહોપણું હોય છે. અને એક સેવા થાય છે, કઈ નહીં ચાલો ને હવે જવું પડશે, ગામનો પ્રસંગ છે, આપણે નહીં જઈએ પાછું ક્યાં આવશે. બધા જાય છે એટલે આપણે જવું પડે, આપણામાં આવે છે એટલે આપણે જવું પડે. ગયા વખતે આપણે નતા ગયા તો આપણને કહેતા હતા ઘરમાં હોય માતા પિતાની સેવા કરવાની હોય, અમે ઘણા ઘેર જઈએ તો એવું કે 2 મહિના એના ઘેર રહે છે અને 2 મહિના અમારા ઘેર રહે છે. કેમ તા કે વહુ ને પાછું બધું એવું ને તમે ના સમજો. ભગવાનનું જે સેવાનું જે હરિભગતના હૃદયને વિશે મહાત્મ્ય છે એ આપણને ઉડીને આંખે દેખાઈ આવે છે. તમારા ગામમાં વલેટવામાં ભગવાનને વિશે જે તમને ભાવ છે આપણને ઉડીને આંખે અત્યારે દેખાઈ આવે છે. આ ભાવ બધે જોવા નથી મળતો. લોયાબા શ્રીજી મહારાજ 3 મહિના સુધી રહ્યા. હવે ગામમાં જેટલા બધા રહેતા હતા માણસો એ બધા હરિભગત હતા એટલે ભગવાન રહ્યા હતા. હરિભગત એ 2 પ્રકારના હોય છે. એક જે મહારાજ વાળા હોય. હમણાં મને 2-4 હરિભક્તોએ ઓળખાણ કરાઈ કે આ પેલા વાળા છે. એટલે મેં કીધું આ તો પાકા કહેવાય. તો કે હા પાકા જ સત્સંગી છે. એટલે મેં કીધું કંઠી તકે છે હમણાં તૂટી ગઈ કે છે. તિલક ચાંદલો તકે ના હમણાં હજુ આ બપોર થઈને મોડું ધોયું છે કે મંદિરે. તો કે આ જઈએ છીએ ખરા કે. લોયામાં જેટલા પણ હરિભગત હતા એ બધાને શ્રીજી મહારાજ વિશે બહુ ભાવ હતો, બહુને અપાર ભાવ હતો. નિરંતર શ્રદ્ધાયુક્ત થઈને સેવા કરતા હતા અને ઉત્સાહથી સેવા કરતા હતા. ઉત્સાહ કેવો? તો કોઈને 60 વર્ષે ઘરે દીકરાનો જન્મ થાય અને જે ભાવ હોય એવો શ્રીજી મહારાજને વિશે ભાવ હતો. એક હરિભગત મને મળ્યા, કહે છે કે અમે જમીન વેચી તમારે 60 કરોડ રૂપિયા આયા.
મેં કીધું એમાં ભગવાનનો ભાગ તા કે બધું છોકરાને વેચશું પછી જોઈશું. પેલા છોકરાનો ભાગ કાઢી નાખીએ પછી આગળ વાત કે છે. સત્સંગ વિના વાત સમજાતી નથી. ગમે એવો માણસ ધનાઢ્ય થાય પણ જો ઘરમાં દીકરો ના હોય તો એમ રહે કે મારે ત્યાં દીકરો હોય તો સારું. અને એ દીકરો જ્યારે મોટો થાય, જન્મ થાય, દીકરો મોટો થાય અને પછી જ્યારે એનો વિવાહ કરવાનો થાય અને જે ઉત્સાહ હોય, આહા. વાજાબેન કઈથી મગાયા હતા કે છે અંબાજીથી. કઈથી મગાવે છે આપણા ગામમાં? હિંમતનગર. બાંધણીથી? હિંમતનગરથી? ગામમાં પણ 40 જણા નહીં હોય ને. હા, એ તો બધું કપડો ધોયલો બોયલો ના હોય, બીડીઓ ફૂંકતા હોય વગાડ્યામાં કઈ મજા ના આવે. પેલું હિંમતનગર નું બેન્ડ કરી આવે ને, રૂપિયા થયા હોય તો. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગે કરીને હરિભગતનો એવો ઉત્સાહ હતો લોયાનો કે બધા જ હરિભક્તો મોટી ઉંમરે થયેલા દીકરાને જેમ લગ્ન કરવાનું હોય ને ત્યારે જે ઉત્સાહ હોય એ ભગવાન આયા ત્યારે બધાને ઉત્સાહ હતો. 3 મહિના એમનેમ તો થાય નહીં. અમે તો આજે આયા, હમણાં 2-3 કલાક રોકાઈશું, સવારમાં પાછા જઈશું, ફરી પાછા આવશું. પમદાર તો આપણું ખાલી આ કાર્યક્રમ. મહિનો રાખો તો ખબર પડે આનો આ જમેલો. જોકે હું તો ગામમાં મહિનો રહ્યો છું એટલે મને ખબર છે આ ગામનો ઉત્સાહ, આ ગામનો ભાવ, આ ગામનો પ્રેમ ને ભક્તિ મેં જોયા છે. લગભગ કોઈ હરિભગત એવું નથી, કોઈ ઘર ગામમાં એવું નથી કોઈના ઘેર મેં પધરામણી ના કરી હોય. મને યાદ નથી કોઈના ઘેર પધરામણી ના કરી હોય. ખેતરમાં, વાડીઓમાં. આ અમારા સંબંધી છે, એને તો હેડો ને એમ કરીને તઈ લઈ ગયા છે. અને ભર ચોમાસે પાછા વરસાદની હેલી ચાલતી હોય ને અહીંથી જવું હોય તો મને એવું કહેતા, મુખી એવું કે સ્વામી ના જશો ને, તમે છો તો લાડવા મળે છે કે છે. તમે છો તો અહીંયા હાજ હવાર રસોઈઓ ભગવાનના આવા ચકાચક થાળ થાય છે ને ગામમાં બધાને સુખ છે. આખો મહિનો, શ્રાવણ મહિનો આપણે ભજન કર્યું હતું, મને યાદ છે. છેલ્લે દાડે 5 મણનો તો શીરો કર્યો હતો. લોયામાં સંઘા પટેલ કરીને મોટા હરિભગત છે, એ મુખ્ય હતા. આમ તો આખું ગામ સત્સંગી, પણ આ ગામમાં જેટલા ઘર હતા એ બધા સત્સંગીના ઘર હતા, કોઈ કુસંગી નતા. સત્સંગી ને કુસંગીમાં આપ જમીનનો ફરક હોય છે. સત્સંગી હોય એને નાવા ધોવાનું, પૂજા પાઠ, નિત્ય નિયમ, આરતી, ધૂન, ચેષ્ટા, ભગવાનની માળા કરવી, વડતાલ ચાલતું જવું, હરિજયંતી, એકાદશી, પૂનમે વડતાલ દર્શન કરવા જવું. વડતાલનો 10મો 20મો ભાગ આવે, અહીંયા ધર્માદો ઉઘરાવે ત્યારે ધર્માદો આપવો. હરિભગતનો સંગ રાખવો, અનીતિ ન કરવી, જુગાર ન રમવો, દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, ગાળ્યા વિનાનું પાણી પણ ના પીવું. આ બધા હરિભગતના લક્ષણ છે. ધર્મ પાળવો, ભક્તિ કરવી, જ્ઞાન રાખવું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે. આ 3 વસ્તુ યાદ રાખે છે જે હરિભગત છે, ને આ વસ્તુનું જ્ઞાન હોય છે.
ત્રણ વસ્તુનું જ્ઞાન જેને છે એ પાર પામી જાય છે. કઈ કઈ ત્રણ વસ્તુ? હું કોણ છું? બોલો તો જરા, હું કોણ છું? બોલો તો, હું કોણ છું? એટલે બધા જમવાના છો? મને કીધું છે 3000 માણાની ખીચડી કઢી અને શાક છે અત્યારે. તો બધા કઈ ગયા? અલ્યા અડધા રહ્યા, ભેંસો દેવા ગયા કે શું? સત્સંગ કરતા ભેંસ ભારે થઈ ગઈ. હું કોણ છું? આ દેખાય હું નહીં. ઊંચો, લાંબો, જાડો, પાતળો, કાળો, ધોળો, પીળો, લાલ, માથાના ધોરાવાર, કાળાવાર, કટ કરાયેલી. નાના છોકરા હોય તો તપેલી કટ, મોટા હોય તો એ પ્રમાણેની કટ. 3 દાડે પેલું કાળું મરાવે એ હું નહીં. હું કોણ? તો કે અનંત યોનિમાંથી ફરીને આવેલો જીવાત્મા, જે નખથી શિખા પર્યંત એટલે કે વાળ સુધી વ્યાપીને રહેલો છે. વિશેષપણે કરીને હૃદયમાં રહ્યો છે. આવું જે આત્મ તત્વ, જે જીવાત્મા છે, એને ઓળખવો એ હું કોણ. પેલા હું કોણ કહે છે એ પેલા નહીં. આવી જજે, બતાડ દઉં તો ચોકડીએ. એ હું નહીં, એ ઓંકાર. જેનાથી ઓંકાર મટે છે એનાથી જ આ સભામાં આવીને બેસાય છે. ઓંકાર એટલે જે પોતાને ઓળખે છે, જેને સત્સંગનું જ્ઞાન થાય છે. એવા જે હતા એ બધા સંઘા પટેલના સંબંધીઓ હતા. બીજું, હું ક્યાંથી આવ્યો છું? પહેલામાં પહેલું હું કોણ, બીજો હું ક્યાંથી આવ્યો છું. આપણને બધાને ખબર હોવી જોઈએ કે હું ક્યાંથી આવ્યો છું. ઘણાને 60 વર્ષ થાય તોય ખબર નહીં પડતી હું ક્યાંથી આવ્યો છું. 70 વર્ષે ખબર નહીં પડતી, 80 વર્ષે ખબર નહીં પડતી. આપણે કહીએ સ્વામિનારાયણ બોલ, તો કે હા બોલીએ તો થાય, બોલાય નહીં. અમારે ત્યાં પંચેશ્વરમાં મજૂરો કામ કરવા માટે આવે. પથ્થરવાળા મજૂરો છે. હું 2 દિવસ પહેલા કામ જોવા ગયો, 3 દિવસ પહેલા. એટલે ત્યાં બધા મોબાઈલ વગાડતા હતા. હું ગયો એટલે બંધ કર્યું. પછી મેં કીધું લ્યો પ્રસાદ બધાને આપ્યો. મેં કીધું બોલો સ્વામિનારાયણ. એટલે એકબીજાના મોઢા જોવા માંડ્યા. પેલો કે આવો બોલે જ થાય, પેલો કે આવો બોલે જ થાય. આવો લાડુ ખાઈ ગયા. પછી મેં કીધું બોલો સ્વામિનારાયણ, તો કોઈ બોલ્યું નહીં. મેં કીધું કેમ એવું? તાકે આવો ભરત અમારો આગેવાન છે, કોઈ બોલે તો થાય જ કે છે. મેં કીધું ભરત નો લાડુ ખાઈ ગયો, તું રાજુ બોલ ને. જીવથી ભગવાનનું નામ લેવાતું નથી. હું કોણ? હું ક્યાંથી આવ્યો? અનંત પ્રકારની યોનિમાંથી ભટકીને આવ્યો એ હું જીવ. કેટલી યોની જોઈ? તો કે 84 લાખ જાતની યોની જોઈ. 84 લાખ જાતની યોની જોઈ. આપણને એમ થાય 84 લાખ જાતની યોની હશે. ખાલી ઈંડાની યોની 21 લાખ જાતની છે. ઈંડા થાય ને, ઈંડાની યોની 21 લાખ જાતની છે. આપણને તો થોડી થોડી ખબર હોય. માછલીના ઈંડા હોય, ગરોળીના ઈંડા હોય, કાચબાના ઈંડા હોય. સામાન્ય ખબર હોય એવા ગણીએ તો 2000 1000 ના ઈંડા ગણી શકીએ આપણે.
21 લાખ જાતની યોનીના ઈંડા, એમાં બધાએ જીવ આ ફરીને આવ્યો અહીં વલેટવા. 21 લાખ જાતની યોની ખાલી ઈંડાની. પછી બીજી તો કે 21 લાખ વૃક્ષોની યોની, ઉદ્બીજ. વૃક્ષની યોની 21 લાખ જાતની યોની. હમણાં જુનાગઢમાં રાધારમણ દેવનો અમે મુગટ કરાયો. પછી ત્યાં એક મોટા હરિભગતનો એક સ્વામી હનુમાનજીનું મંદિર ગીરમાં બનાવે છે તો ત્યાં ગયો. પછી એક ભાઈનો વુડ્સ રિસોર્ટ છે તો મને કીધું પધરામણી કરજો, ત્યાં ગયો. કાકુજી આ અરુણ જેટલીના વેવાઈ થાય એમનો રિસોર્ટ છે ત્યાં સાસણગીરમાં. ડાકોર મંદિરના એ ચેરમેન છે. મને આગ્રહ કર્યો તો તમે અમારે ત્યાં જજો. તેમને ત્યાં બાંબુ વાયા હતા, વાંસ વાયા હતા. 10 જાતના વાંસ હતા. આપણે બધા વાંસ જોઈએ છે 2 જાતના, 3 જાતના, કાળા હોય, પીળા હોય. કોઈને ત્યાં નાના બોટનિકલ હોય છે, સામાન્ય નાના. કોઈના ઘેર જઈએ તો કાચના નાના એવા પોટમાં મૂકેલા વાંસ હોય છે. પછી મેં તપાસ કરી, મેં કીધું 10 જાતના વાંસ અહીં છે તો આ જગતમાં કેટલા જાતના વાંસ હશે? તપાસ કરી. 137 પ્રકારની ખાલી વાંસની જાતિ જોવા મળી. અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા તો ઓસ્ટ્રેલિયાની અંદર એક હરિભગતના ઘરની પાછળ અમે ઊભા હતા તો ગોળ પાંદડા વાળું નાનું ઝાડ હતું, સામાન્ય નાનું ઝાડ, તુલસીજીથી થોડું મોટું હશે. મેં એને હાથ અડાડ્યો બીતા બીતા. મેં કીધું સારું શું હશે ખબર નહીં, વિદેશમાં આમ તાત્કાલિક ના હાથ અડાડાય. હાથ અડાડ્યો તો એમાંથી પછી થોડું સૂંઘ્યું તો નીલગીરી જેવી સુગંધ આવી. એકદમ ગોળ પાંદડા, જાણે કટિંગ કરીને મશીનથી મૂક્યા હોય એવા. અને પાંદડું કેટલું જાડું, તો થોર જેટલું જાડું. એક પાન તોડવાનું સાહસ કર્યું, નીચેના પાન પડેલા તેમાંથી એક પાન લીધું તો અદ્દલ નીલગીરી. ચોળીને સૂંઘ્યું તો નીલગીરીની જે સુગંધ છે એવી સુગંધ આવે. હરિભગત હતા એને મેં પૂછ્યું, મેં કીધું નીલગીરીના કેટલા પ્રકાર થાય? તો કે 739 જાતની જાતિ આવે નીલગીરીની. પછી 21 લાખ થાય જ ને. હવે આમાં ઓસ્ટ્રેલિયામાં ગોળ પાંદડા વાળી નીલગીરી થઈ ગયા, એ પછી અહીં ગાડી સભામાં બેહે ખરા? એરિઝોના ગયા અમે, જંગલ અમેરિકામાં. તો ત્યાં મોટા મોટા થોર હતા, કેક્ટસ હતા, આવા મોટા 20 ફૂટના, 25 ફૂટના, 30 ફૂટના, 40 ફૂટના, 50 ફૂટના, ગોળ એક સરખા. અને કેટલા ખબર છે? અબજોની સંખ્યામાં. આખું જંગલ એનું, એરિઝોના સ્ટેટ એનું, આખું રાજ્ય એનું, ભરેલું જંગલ. મેં પૂછ્યું, પલાણાના ચંદ્રકાંતભાઈ હતા, મેં કીધું આ કેટલી ઉંમરનો છે આ કેક્ટસ, આ થોર? આપણે વાડે થોરીઓ લગાડ્યો હોય, કેટલી ઉંમરનો હોય? તો કે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. બહુ જૂનો હોય તો 20 વર્ષ. એક પેઢી દાદાએ લગાડ્યો તો બાપાએ લગાડ્યો હોય, બહુ જૂનો ઊંચો થયો હોય તો. મને કે 1000 વર્ષે 1 ફૂટ આ થોર વધે છે. 1000 વર્ષે 1 ફૂટ થોર વધે છે. તમે બધા સાંભળો છો? કેટલા સાંભળે છે? જરા આંગળી ઊંચી કરો, મૂકો. કેટલા વર્ષે વધે હોય થોરીઓ? બધાએ જમવાનું છે, દૂરથી બોલો. કેટલા વર્ષે વધે? 1000 વર્ષે 1 ફૂટ વધે. મારે આનો આપણે તો આપણા 60 વર્ષે જતા રહેવાના, 70 વર્ષે જતા રહેવાના.
અને જો અહીંયા ભજન ના કર્યું, એવા સ્વામી નારાયણ રે સ્વામી નારાયણ બોલજોજી, તો પાછા એરિઝોનામાં જઈને થોરિયા થવાનો દાડો આવશે. અમે ગયા વર્ષે આફ્રિકા આપણું મંદિર થયું નાઇરોબીમાં, ત્યાં ગયા તો મસાઈ મારાના જંગલમાં અમને લઈ ગયા. મારા નદી છે ને મસાઈ લોકો ત્યાં રહે છે, આદિવાસી જ્ઞાતિ, મસાઈ જ્ઞાતિ અને મારા નદી. એક જગ્યાએ મારા નદીના એક બાજુના ખૂણા ઉપર ઉભા રાખ્યા. પેલા એ કીધું અહીંયા 35,000 જેટલા હિપોપોટેમસ રહે છે. કીધું અમારે તો 35,000 નું ગામ નહીં હોતું, અમારા ગામડાઓની વસ્તી 2,000, 4,000, 5,000, તોય અથડામણનો પાર નહીં હોતો. કોણ ધારાસભ્ય થાય ને કોણ સરપંચ થાય, આમાં કોનો કયો વિસ્તાર, ગામ પંચાયતમાં કેટલા ભાગ પડે, તાર તો માંડ શાસન થાય છે. આ 35,000 લોકો કેમનું શાસન કરતા હશે? 35,000 હિપોપોટેમસ, એની સામે કોલોની, એની એ નદીમાં આટલો જુદો ભાગ, આ વચ્ચેનો ભાગ ખાલી, સામે 1,35,000 મગરો રહેતા હતા. આ હું વર્ષ પહેલાની વાત કરું છું. ઉદ્ભીજ, અંડજ, સ્વેદજ અને જરાયુજ, 84 લાખ જાતની યોની. હવે એમાં ફરી ફરીને આવ્યો અને મનુષ્ય થયો. કઈ જન્મ મળ્યો? તો કે અરબસ્તાનમાં મળ્યો. તો કે તઈ ભગવાન મળ્યા? તો કે ના ભાઈ, અહીં તો ભગવાન ના મળ્યા. હોનાના નળે નાયો ખરો, પણ સ્વામિનારાયણ ના બોલાયું. ત્યાં શું કર્યું? ભજન ના થયું. કઈ જન્મ્યો? તો કે જાપાનમાં જન્મ્યો. કેટલી સ્પીડની ટ્રેનમાં બેઠો? તો કે 350-400 સ્પીડ કિલોમીટર, 600 ની સ્પીડ વાળી છે ત્યાં ટ્રેનો, એમાં બેઠો. નારાયણ 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 થયું? તો કે ના, એવું કઈ થયું નહીં. ભગવાનના કામમાં આવ્યો? તો કે ના આવ્યો. લોયાના જેટલા હરિભક્તો હતા એ બધા એવું સમજતા હતા કે જેટલા ભગવાનના કામમાં આવી જઈએ, જેટલા સંતોના કામમાં આવી જઈએ, એટલું જ આ શરીર કામનું છે. નહીતર જમપુરીનું અને લખ 84 નું ફળ મળે છે. જેટલા નાશવંત પદાર્થો છે એ બધાયનું ફળ નાશવંત છે. શાસ્ત્ર એવું કહે છે. શ્રીજી મહારાજની સેવામાં આવે, ભગવાનની સેવામાં આવે, એનું ફળ અક્ષય થાય છે. એનું ફળ ક્યારેય ખૂટતું નથી. એ બધા લોયા ગામના જે હરિભક્તો હતા એ બધા ધર્મ પાળી અને ભગવાનની સેવા કરતા હતા. ધર્મ પાળીને ભગવાનની સેવા કરવી ને એ બહુ અઘરું હોય છે. ધર્મ પાળી અને ભગવાનની સેવા કરવા માટે તો ગમે એવા મોટા પુરુષને ત્યાં જન્મ મળ્યો હોય તોય નિષ્ફળ જાય છે. પુલસ્ત્ય મુનિને ત્યાં જન્મ મળ્યો, રાવણને બધી જાતનું જ્ઞાન હતું, ખૂબ ધર્મનું પાલન કરતા હતા, બ્રાહ્મણ શરીર છે, પણ ભગવાનનું ભજન ના થયું, ભક્તિ ના થઈ. ધર્મ પાળ્યો, ભક્તિ નહોતી, તો જીવન નિષ્ફળ ગયું. જેને ભગવાનની સમજણ છે, જેને ભગવાનમાં પ્રીતિ છે, એને ભગવાનના સંતોનો ઉપદેશ કામ લાગી જાય છે, બાકીનાને કામ લાગતો નથી. જેને ભગવાનમાં પ્રીતિ છે એને ભગવાનનો ઉપદેશ કામ લાગે, સંતોનો ઉપદેશ કામ લાગે. એનાથી અભિમાન છૂટી જાય, એનાથી અંતરનું કપટ મુકાઈ જાય, એનું ભવ દુઃખ ટળી જાય. પણ જેને ભગવાનના સંતોનો સમાગમ નથી, એનાથી ક્યારેય પણ
ભવ દુઃખ મટતું નથી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ સરસ મજાનું કીર્તન આપણને દરરોજ સાંજે આપણા સંપ્રદાયમાં ગવાય છે. સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. संत समागम कीजे हो निषदीन, संत समा जी संतन के मुख से मानत जी संतन के मुख से, मानत जी संतन के मुख से, मानत जी संतन के मुख से प्रेम सुधारस पीजे. प्रेम सुधारस पीजे हो निषदीन, संत मेट के अपना, अंतर कपट मेट के अपना, ले उनको मन दीजे. ले उनको मन दीजे. निषदीन संत समागम कीजे. निषदीन संत समागम कीजे. भव दुख मटे बड़े शुभ दुष्कृत, भव दुख टड़े बड़े सब दुष्कृत. भव दुख टले बड़े सब दुष्कृत, भव दुख टड़े बड़े सब दुष्कृत. सब विधि कारज सीजे. सब विधि कारज सीधे. निषदीन संत समागम कीजे. निषदीन संत समागम कीजे. ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत. ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत. जन्म सुफल कर लीजे. जन्म सुफल कर लीजे. निषदीन संत समागम कीजे. निषदीन तुमने मेरे मिस्ड मैसेज का समागम कीजे. संत समागम कीजे हो निषदीन संत समागम कीजे. મનુષ્યને જ્યારે ભગવાનના સાચા સંતનો સમાગમ મળે ને ત્યારે કોઈ સંત પાસે આપણે જઈએ અને એમ કહીએ કે અમારે આ દુઃખ છે, જગતનું દુઃખ લઈને જઈએ તો વાત જુદી છે. બાકી જેને ભગવાનનું ભજન છે એવા સંતો એના દુઃખને પારખી લેતા હોય છે. અને જેવું દુઃખ એ પ્રમાણે સંતો એના મુમુક્ષુના સાચા ભાઈ બની, સાચા માતા પિતા બનીને એ રીતની વાત કરે છે. બહુ દુઃખને કાપે, દુષ્કૃતને ટાળે. ભગવાન સ્વામિનારાયણના જે સંતો છે, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધા આવા નિપુણ સંતો છે.
કે જીવને ઓળખી એના જન્મ મરણ એ જે વારે વારે એને લખચોરાશી પ્રાપ્ત કરી છે એ બધામાંથી એને છોડાવે છે. સાચા સંતો છે એ એના મિત્ર થઈને વાત કરે છે. ભગવાનના સાચા સંતો છે એનો રોગ જાણે છે. સંતો જાણે છે કે આને મોક્ષના માર્ગે નહીં ચડાવીએ તો આ એની બુદ્ધિ જે મળેલી છે ન બરાબર છે. કોઈને બહુ બુદ્ધિ હોય પણ ભગવાનના માર્ગે ના ચડ્યો તો એ બધું નકામું છે. ભગવાનના સંતો એના માટે વિચરણ કરતા હોય છે. ભગવાનના સંતોનું વિચરણ જ એના માટે છે કે મોક્ષ કરાવે છે. કર્મ ફળ પ્રદાતા તો ભગવાન છે. માણસ જેવું કર્મ કરે એવું ભગવાન પછી પ્રસન્ન થઈને એને ફળ આપે છે. શુભ અને અશુભ કર્મ બધું જ ભગવાને નક્કી કર્યું છે. શ્રીજી મહારાજ લોયામાં રહ્યા ત્યારે આવી બધી વાતો કરતા હતા. અને જે માણસ સંતોની પાસે જઈને નિષ્કપટ ભાવે સત્સંગ કરે છે ત્યારે એને એવું જ ફળ મળે છે. માણસ કોઈ કપટ રાખે છે, જીવમાં આવરણ રાખે છે, તો આ સત્સંગ તો કલ્પવૃક્ષ જેવો છે. જેવો જેનો ભાવ હોય ને એ પ્રમાણે સત્સંગ એને એ પ્રમાણેનું ફળ આપે છે. ભાવ હોય એ પ્રમાણે સત્સંગ છે ને. આપણે જોઈએ છીએ સત્સંગની અંદર ભગવાનને તમે જેવા ઓળખો, જે આ મૂર્તિ અહીંયા બિરાજમાન છે એને જેણે જેણે જેવી ઓળખી એવું એને ફળ મળ્યું. જેને ના ઓળખી શક્યા એને એવું ફળ ના મળે. ખાલી તમે આ મૂર્તિનું ધ્યાન કરો, આ મૂર્તિનું ચિંતન કરો, આ મૂર્તિને તમે યાદ કરો તો પણ એ સત્સંગનું ફળ મળી જાય છે. 2 દિવસ સુધી આપણે અહીંયા કથા કરીશું પણ જો ભગવાનની મૂર્તિ આપણને કથા પછી યાદ ના રહી તો એ બધું નિષ્ફળ જાય છે. અને બાકી ગમે તેટલા ફાફા મારીએ, ગમે એટલો સંસારની અંદર રસબસ થઈને રહીએ, બ્રહ્માનંદ સ્વામી કહે છે સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. મન માન તજી તે માટે શરણે જઈ રહી સંતને. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. આ જીવને જન્મ મરણની ભ્રમજાળ છે એ મટતી નથી સત્સંગ વિના. બહુ મોટી જાળ છે. જેમ આપણે ખેતરના ખૂણે, ખેતરના શેડે કોઈ જાળું થયું હોય, હવે એને કાપવું હોય તો 2 દાડા લાગે, 5 દાડા લાગે. એવું ગૂંથાઈ ગયું હોય કે ઝાડ મટે જ નહીં. ખોદીને કાઢો તોય પાછું ઊભું રહે. હવે બ્રહ્મજાળ શું છે મનમાં? તો કે મનમાં માન છે. હું ના જવું, હું ના બોલું, હું ના પગે લાગું, હું ના દંડવટ કરું, હું ના પ્રદક્ષિણા કરું. ભગવાન આગળ જાય છે તો એને દંડવટ કરવાનું મન નથી થતું. ભગવાન આગળ જાય છે તો માળા કરવાનું મન નથી થતું. મન માનતજી તે માટે શરણે જઈ
રહીએ સંતને. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. જો 68 તીરથ ફરી આવે, જો 68 તીરથ ફરી આવે, નિગમ વિધિ કરી નાવે, નિત્ય નિગમ વિધિ કરી આવે. જીવપણું તેનું નવ જાવે, કેદી જીવપણું તેનું નવ જાવે. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટી નહીં જંતને. જો 68 તીરથ ફરી આવે, 68 તીરથ ફરીને આવે, માણસ ગમે ત્યાં જાય, દુનિયાભરમાં કઈ ગયા હતા તો કે મહીસાગર નાવા ગયા હતા, કઈ ગયા હતા નર્મદાજી નાવા ગયા હતા, ક્યાં ગયા હતા તો કે ઇન્દ્રદ્યુમ્ન સરોવરમાં નાવા ગયા હતા, ક્યાં જઈ આવ્યા તો કે નારાયણ સરોવર જઈ આવ્યા, ક્યાં જઈ આવ્યા તો કે અયોધ્યા જઈ આવ્યા, સરયુ નદીમાં નહીં આવ્યા. નિત્ય નિગમ વિધિ કરી ના આવે. બ્રહ્માનંદ સ્વામી કહે છે દરરોજ વિધિ કરે ને, પણ કેદી જીવપણું તેનું નવ જાવે, કેદી જીવપણું તેનું નવ જાવે. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટી નહીં જંતને. જો ઈંગલા પિંગલાની ખબર જડે, જો ઈંગલા પિંગલાની ખબર પડે, કરી આગ્રહ તેને કેડ પડે, કરી આગ્રહ તેને કેડ પડે. એને ચિતને બમણો ફેર ચડે, તેણે ચિતને બમણો ફેર ચઢે. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. જો ઈંગલા પિંગલાની ખબર જડે, શરીરમાં 3 નાડી હોય છે, સૂર્ય, ચંદ્ર અને મધ્ય નાડી, સુષુમ્ના. જેને આ 3 નાડીની ખબર પડી જાય પછી એ કાયમ સૂર્ય નાડી ચાલે છે કે ચંદ્ર નાડી ચાલે છે એનો તપાસ કરે. સુષુમ્ના ચાલતી હોય તો એમાં ધ્યાન કરે અને એને જગાડવાનો પ્રયત્ન કરે. એમાં ઉઠતો સ્વર છે એને સાધે, કોઈ મંત્ર જાપ કરે પછી દરરોજ એને કેડે પડી જાય. જે મંત્ર જાપ આપણે ત્યાં ચાલે છે ને, ગોપાળાનંદ સ્વામીનો મંત્ર બોલાય છે, ઓમ રામ રીમ રૂમ નમો હનુમતે ધર્મકુલેષ્ઠ દેવ એમ કરીને હનુમાનજીના મંત્ર બોલાય છે. પણ જે રામ બોલાય, રીમ બોલાય, ઓમ યમ રમ લમ વમ બોલાય, તો એ જે મંત્રો બોલાય છે એનો સ્વર જે છે ઉદાત્ત છે અનુદાત્ત છે. હવે એ સ્વરની ખબર પડી જાય પછી એના કેડે પડી જાય, દરરોજ એની પાછળ પડી જાય. સ્વામી કહે છે એને બમણો ફેર ચડી જાય, પણ સત્સંગમાં ના બેહે, ભગવાનનું ચરિત્ર સાંભળે નહીં. ભગવાન લોયા પધાર્યા, લોયાની અંદર સંગા પટેલના ઘરે એના ફળિયામાં શાકનો ઉત્સવ કર્યો. સુરા ભક્તને કારણે ભગવાને આવો મોટો ઉત્સવ જબરજસ્ત કર્યો. 3 મહિના સુધી એના ગામ રોકાયા. એ લીલાને કોઈ યાદ ના કરે. વલેટવા આયા, વલેટવાની અંદર ભક્તોના ભાવથી મહારાજ વડે બેઠા, વડે ઈંડોળો બાંધ્યો, ભગવાન ત્યાં ઝૂલ્યા. આટલું ચરિત્ર કોઈ જો યાદ ના રાખે તો સ્વામી કહે છે
જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. जन्म मरण ब्रह्म जाड़ मटे नहीं जंतने. કોઈ વાસ કરે જઈને કાશી, कोई वास करे जैने काशी. કોઈ અન્ન ન ખાય રહે અપવાસી, कोई अन्न न खाए रहे अपवासी. એ મનની છે સર્વે હાસી, ए मननी छे सर्वे हासी. सत्संग સત્સંગ વિના સત્સંગ વિના. जन्म मरण ब्रह्म जाड़ मटे नहीं जंतने. કાશી જાવ ને, કાશીની અંદર 84 ઘાટ છે, ચારે બાજુ ગંગાજીને કિનારે કિનારે ઘાટ છે. ત્યાં વાસ લખ્યા છે, સિંધિયા વાસ, હોલકર વાસ, મોટા મોટા બધા રાજાઓના વાસ છે. કેમ તો કે હમ તો काशी को सेवन करेंगे, काशी में रहेंगे, गंगा पाक पान करेंगे, चना को खाएंगे और यहीं पर रहेंगे. पर શું કર્યું તો કે દરરોજ ગંગામાં નાયા ખરા, ભજન કર્યું તો કે ના, ભજન ના કર્યું. મિલકત લઈને રહ્યા ખરા, કાશીએ જઈને રહ્યા પણ ભજન ના કર્યું. કોઈ જઈને કાશીમાં વાસ કરે, કોઈ અન્ન ન ખાય, ઉપવાસી ને ઉપવાસી રહે. પેલા ભાઈ કે શું કરે છે તો કે અનાજ નહીં ખાતા. તો કે ભજન કરે છે, સત્સંગ કરે છે, ના નથી કરતા. કઈ ઉપવાસ કરે છે, ઉપવાસ કરે બહુ કહેવાય ને. કે બ્રહ્માનંદ સ્વામી કે છે બધી મનની આસી છે, સત્સંગ વિના બ્રહ્મજાળ જીવને મળતું નથી. હવે એ સત્સંગ ઓળખાવે કોણ? તો ભગવાનના સંતો આવીને ઓળખાવે, ભગવાનના સાધુ આવે, લે માળા, લે આ મૂર્તિ, લે આ પૂજા, ભગવાનનું ભજન કર. જો ફિરતા સંત સમાજ મળે, जो फिरता संत समाज मड़े. જો तो ફિરતા સંત સમાજ મળે, जो फिरता संत समाज मड़े. તો સુખે મનની ભ્રાંતિ ટળે. तो सुखे मननी भ्रांति टड़े. કહે બ્રહ્માનંદ સંત માહી ભલે, कहे ब्रह्मानंद संत माही भले. સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. सत्संग विना सत्संग विना जन्म मरण ब्रह्म जाड़ मती नहीं जंतने. સ્વામિનારાયણ ભગવાન લોયામાં રહ્યા, એમાં સવારના પોરમાં નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલો સરસ મજાનો મંચ હતો, સ્ટેજ હતું, એના પર આવીને દરરોજ બેસતા. શિયાળાના દિવસો હતા. ભગવાન માટે ગરમ પોસ્ટની ડગલી અમદાવાદના હરિભક્તો બનાવી લાવ્યા હતા. નિત્ય ભગવાન દર્શન આપતા. આ વર્ષ ભગવાન સ્વામિનારાયણનું એવું વર્ષ હતું, વિક્રમ સંવત 1876 ની એ સાલ હતી, જ્યારે શાકોત્સવ કર્યો ત્યારે. બરાબર 76, 77, 78, 79 ને 80, 204 વર્ષ થયા શાકોત્સવની લીલાને. આપણે એકવાર ભગવાનના દિવ્ય ઉત્સવને 204 વર્ષ થયા છે, તાળીઓના નાદથી વધાવીએ. એ વર્ષે ભગવાન સ્વામિનારાયણે આખું વર્ષ ક્યાંય એકાંત નતું કર્યું. વિક્રમ સંવત 1876 ની સાલમાં એકલા નથી રહ્યા. હરિભક્તોને સંતોને બધાને સાથે રાખ્યા છે. સાથે 200 સંતો, 300 સંતો, 500 સંતો, 2,000 હરિભગત, હજાર હરિભગત, વર્ણીઓ, સંન્યાસીઓ, હરિભક્તો,
ભગવાન પ્રગટ થયા છે એટલે ભગવાનની સેવામાં સાથે રહેવાનું છે. ભગવાન માટે હાર બનાવી લાવે, ભગવાન માટે ચંદન તૈયાર કરી લાવે. ભગવાનનો થાળ થતો હોય તો બહેનો ભક્તો અનાજ સાફ કરવાની સેવા કરે. સ્વામિનારાયણ ભગવાનની સાથે રહેવાની ઘણા વર્ષોની બધા હરિભક્તોની ઈચ્છા હતી. આખું વર્ષ ભગવાન સ્વામિનારાયણ લગભગ મહિના સુધી સારંગપુર રહ્યા, 1.5 મહિનાથી વધારે કારિયાણીમાં રહ્યા અને 3 મહિના લોયામાં રહ્યા છે. આ 3 મહિના 4 મહિનાના વચનામૃતો, મહા મહિનાના વચનામૃતો, પોષ મહિનાના વચનામૃતો, લોયાના, પછી પંચાળાના, એની પહેલા કારિયાણીના, એની પહેલા સારંગપુરના વચનામૃતો છે. આખું વર્ષ ભગવાનનો લાભ લેવા માટે હરિભક્તો બહુ ભાવથી ભગવાનની સાથે રહ્યા હતા. ભગવાનની સાથે રહેવાનું મળે એનાથી મોટું મનુષ્ય જન્મનું ફળ બીજું શું હોય? ક્યારેક તો રાત્રે આવી સભા થતી, સભામાં ભગવાન દર્શન આપે. રોજ રોજ અલગ અલગ જુદા જુદા વિષયો ઉપર જુદી જુદી સત્સંગની વાતો થતી. લગભગ બધા આળસ છોડી અને ભગવાનની સાથે રહેતા હતા. માણસ જેટલી આળસ રાખે છે સત્સંગમાં, એટલો એના જીવને નુકસાન છે. ભગવાનમાં વૃત્તિ રાખવા માટે હંસ જેવી વૃત્તિ રાખવી પડે છે. હંસનો ચારો છે ને એ મોતીનો હોય છે. 2 દેખાય સરખા, બગલા પણ ધોળા દેખાય અને હંસ પણ ધોળા દેખાય. પણ બગલો શું ખાય? તો માછલાનો એને આહાર હોય. ભગવાનનો જે ભગત છે એને આહાર સાનો હોય? તો ભગવાનની મૂર્તિનો આહાર છે. યોગી થવા માટે હિમાલયમાં જઈએ, કોઈ જંગલમાં જઈએ, કોઈ આશ્રમમાં જઈએ એવું જરૂરી નથી. આ સત્સંગ સહજાનંદ સ્વામી મહારાજનો એવો દિવ્ય સ્થપાયો છે કે એમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભગવાનની મૂર્તિની પૂજા, ભગવાનની મૂર્તિની ચેષ્ટા, ભગવાનને ધરાયા વિના જમવું નહીં, થાળ બનાવવો તોય ભગવાનના માટે બનાવવો, બપોરે ભગવાનને જગાડવા, ભગવાનને પોઢાડવા. જેમ યોગીઓનું દુર્લભ જીવન છે એમ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓનું પણ આ કળિયુગમાં દુર્લભ જીવન છે એવું દેખાય છે. બહુ ઓછા એવા જીવો છે જે ભગવાનને આવી રીતે માનીને એમનું પૂજન, એમનું ભાવ કરતા હોય છે. ભગવાનના સંબંધવાળા થવા માટે ભગવાનની આગળ નિષ્કપટ ભાવે રહેવું પડતું હોય છે. અને નિષ્કપટ વગર ભગવાનનો સત્સંગી જે હોય એ ક્યારે દંભી ના હોય. ભગવાનનો સાધુ પણ દંભી ના હોય. જે દંભ રાખે છે એ સત્સંગમાં બહુ લાંબુ નથી ટકતો. જે સત્સંગી થઈ અને કપટ રાખે છે એ પણ બહુ લાંબુ નથી ટકતો, કારણ કે અધર્મ છે. સ્વામિનારાયણ ભગવાનને બધું ગમતું નથી. જ્યાં ધર્મ હોય છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન છે. જ્યાં ધર્મ હોય ને ત્યાં જ શ્રીજી મહારાજ રહેતા હોય છે. ભગવાન જેના હૃદયમાં રહેતા હોય છે ને એ જયારે સત્ય બોલે તો આપણને દેખાઈ આવે છે કે આ સત્ય બોલી રહ્યા છે. જે અસત્ય બોલે છે એ પણ દેખાઈ આવે છે. જેને જેવા ગુરુ મળે ને એવું જ્ઞાન થાય. અશુભ ગુરુ મળે તો અશુભ બુદ્ધિ થાય. શુભ ગુરુ મળે એટલે કે જેના વિચારો ભગવાનના છે એ જ્યારે મળે છે ત્યારે ભગવાનના સદવિચારો બધા એનામાં આપણને દેખાઈ આવે છે. શ્રીજી મહારાજે સંતોને બોલાવીને કીધું કે તમે છે ને દરરોજ સાંજે સત્સંગી જીવનના બધા જે શ્લોકો છે એ શ્લોકો છે એની અમારી આગળ અલગ અલગ અંત્યાક્ષરી કરજો. જે સંતોની ઉંમર 25 વર્ષથી નાની હતી એ સંતોને સ્વામિનારાયણ ભગવાને
નજીક બોલાવી અને લોયામાં પાસે બેસાડીને કીધું કે અમે જ્યાં સુધી અહીંયા રહીએ ત્યાં સુધી તમારે અમારી આગળ અંત્યાક્ષરી કરવી અને અલગ અલગ શ્લોકો સત્સંગી જીવનના તમારે અમારી આગળ બોલવા. આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી, પ્રતોષાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી, આ બધા વિદ્યાર્થી સંતો હતા. આ બધા જેવી જેને ભાવના હતી એ પ્રમાણે શ્રીજી મહારાજ આગળ એક શ્લોક વાંચીને પછી કથા કરતા અને અંત્યાક્ષરી કરતા. કેટલાક સંતોનું બોલવાનું ઉચ્ચારણ બહુ સરસ હતું. ગોપાળાનંદ સ્વામીના મંડળના સંતો હતા, નીલકંઠાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી. એમના ઉચ્ચારણો બહુ શ્રેષ્ઠ હતા. એ શ્લોક બોલવામાં ગૂંચવાતા નહીં. એટલે જ્યારે સ્વામિનારાયણ ભગવાનની પાસે એક શ્લોકની કથા થાય, શ્લોક એક જ હોય પણ એની કથા થતી. સદાનંદાંબોધી સ્મિત રુચિર પૂર્ણેન્દુ વદન પ્રફુલ્લાંબો જન્મ છદ સદૃશ શોભાક્ષી યુગલ કૃપા પારાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતુ સહી નારાયણ મુનિ. હે નારાયણ મુનિ સહજાનંદ સ્વામી મહારાજ, આ પૃથ્વી ઉપર આપે અમારા કારણે જન્મ ધારણ કર્યો છે. અમારા જેવા લાખો હજારો મુક્ષુઓ આપના શરણે આવે છે. હે મહારાજ, શરણાગત પ્રતિપાળ તમારા બંને ચરણારવિંદ અમારી છાતીમાં આપો. હે ભગવાન, તમારા ધારણ કરેલા પુષ્પના હાર અમને આપો. આ મૂર્તિના નેત્રમાંથી નીકળતું જે દિવ્ય આનંદ છે અમને કાયમ મળ્યા કરે. આવી સંતો પ્રાર્થના કરતા. સ્વામિનારાયણ ભગવાને ભણનારા સંતોના બે જૂથ કર્યા, બે ભાગ કર્યા. મેં કીધું એ બધા સંતોને અલગ અલગ બેસાડ્યા અને પછી કીધું કે વસંતિલિકા રાગની અંદર શ્લોકોની તમે અંત્યાક્ષરી કરો. શ્લોક બોલતા જે ખૂટી જાય એ પક્ષ હાર્યો અને જે જીતી જાય એને અમારો પ્રસાદીનો થાળ મળશે. અંત્યાક્ષરી શરૂ થઈ. વસંતિલિકા રાગની અંદર ભગવાનનો અષ્ટક છે. શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ નારાયણમ નરકતા રણનામધેયમ શ્યામં સીતામ દ્વિભુજમેવ ચતુર્ભુજામ ચ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. યકાર આયો, અકાર આયો, અકારથી ફરી પાછો, યકારથી ફરી પાછો શ્લોક બીજો શરૂ થાય. ભગવાન બહુ રાજી થતા. જે જીતે એને સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદીનો થાળ સદગુરુ નિત્યાનંદ સ્વામી વહેંચતા. ભગવાન સ્વામિનારાયણે મુકુંદાનંદ બ્રહ્મચારીને આજ્ઞા કરી હતી કે તમારે અમારી પાસે દરરોજ થાળ વધે અમારો એ જે સંતોનું ગ્રુપ જીત્યું હોય એને આપવો. અદ્ભુત શ્રીજી મહારાજની મૂર્તિ લોયામાં શોભતી હતી. દરરોજ આથમણે મુખારવિંદે અથવા દક્ષિણાદે મુખારવિંદે ભાદર નદી છે, નદીને કિનારે સરસ મજાનો મંચ બાંધેલો હતો. ત્યાં ભગવાન આવીને બેસતા. ગરમ પોષની ડાગલી પહેરતા. અમદાવાદના હરિભક્તોએ મેં કહ્યું તું એ લાવ્યા હતા. દરરોજ મસ્તક ઉપર શ્વેત પાગ બાંધતા. એવી દિવ્ય સભા થતી. ગુલાબના સરસ મજાના હાર, ભગવાનના માટે સેવંતીના હાર હરિભક્તો કરીને લઈ આવતા. 500 સંતો, 2000 થી વધારે હરિભક્તો હતા. અદ્ભુત દિવ્ય સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણનું શોભતું. આ જગતમાં
જેટલી પણ કળાઓ છે એ મૂર્તિમાં રહી છે. દેવતાઓ પણ એનો પાર પામી શકતા નથી, મનુષ્ય તો ક્યાંથી પામે? કારણ કે ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઈને જે અદ્ભુત લીલાઓ કરી હતી, લીલાઓ પણ સંતો ત્યાં જ્યારે વર્ણન કરતા ત્યારે ત્યાં બેઠેલા હરિભક્તોને મૂર્તિ સિવાય બીજું કઈ દેખાતું નહીં. શ્રીજી મહારાજનો થાળ બને ત્યાં સુધી ગરબીના પદ ગવાતા, સંતો ગરબીના આજ મારે ઓરડેના, સંતો ગરબીના સખી આજ મેં તો દીઠા, મોહન મારે ઘેર આવ્યા, આજ નંદનો નંદન ઘેર આવ્યા વગેરે પદો બોલાતા. સ્વામિનારાયણ ભગવાને રાત્રિના સમયે પણ સંધ્યા આરતી કર્યા પછી નિત્ય નિયમ પછી શ્લોકોની કથા કરાવી. બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને શ્લોક બોલવા કહ્યું. સ્વામી સરસ મજાનો શ્લોક બોલ્યા. બ્રહ્માનંદ સ્વામીના જૂથવાળા સંતો જ્યારે સરસ મજાનો શ્લોક બોલ્યા તે દિવસે બ્રહ્માનંદ સ્વામીના જૂથવાળા સંતોનો વિજય થયો. બીજે દિવસે જે સંતો શ્લોક બોલવામાં કચવાતા હતા એ સંતોએ ખટકો રાખી અને ભગવાનની આગળ શ્લોક જ્યારે ગાયા ત્યારે ભગવાન બહુ રાજી થયા. નજીકમાં જ વસંત પંચમી હતી. થોડાક જ દિવસની અંદર શિવરાત્રી આવવાની હતી. લોયા ગામના હરિભક્તો તલ લાવ્યા હતા, ખાંડ લાવ્યા હતા. એ શ્રીજી મહારાજની પાસે પૈસા ભેળવ્યા તલમાં, ખાંડમાં, અને ભગવાનની આગળ લાવી અને ધરાવ્યા છે. મહારાજે પોષ ભરી ભરી અને સંતોને તલ આપ્યા છે, વર્ણીઓને તલ આપ્યા છે. એક દિવસ એક જ્યારે આ બરાબર સભા ભરાઈ છે ત્યારે જ એ ગામની અંદર નાટકવાળા પણ આવ્યા છે, ભવાયા પણ આવ્યા છે. લોયા આવ્યા, ઘણા ભાવથી એ ભવાયાઓએ જ્ઞાન એમનું પીરસ્યું. શ્રીજી મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ તો ભાંડ ભવાઈ જોવાના જવું. હરિભક્તોએ આવા તાયફા નટબજાણિયાઓમાં, જાદુગરમાં, જુગટાઓમાં ધર્મ નિવાસ કરીને રહેતો હોય છે. એટલે અમારા હરિભક્તોએ આવું બધું જોઈ અને સત્સંગને છોડવો નહીં. આ સત્સંગ છે વારે વારે મળતો નથી. જીવ આમ સત્સંગ કબૂલ કરતો નથી. જ્યારે કબૂલ થાય છે પછી આવા બધા લોકો આવીને છોડાઈ જાય છે. આ સત્સંગ સર્વોપરી છે. જેની સામાન્ય બુદ્ધિ હોય છે એને સત્સંગ રાખવો બહુ કઠણ છે, કારણ કે એને ભવાટ વિના દુઃખનું જ્ઞાન નથી. સત્સંગનું જ્ઞાન થાય પછી એને દુઃખનું જ્ઞાન થાય છે ને એને કારણે સત્સંગ છૂટતો નથી. અને જીવને જ્યાં સુધી દુઃખમાં સુખ દેખાય છે ત્યાં સુધી એનું જન્મ મરણ જમપુરીનું દુઃખ છૂટતું નથી. શ્રીજી મહારાજની વાત સાંભળી અને પેલો ભવાયાનો જે આગેવાન આવ્યો તો એણે કીધું કે વાત તો તમારી સાચી છે, અમે તો આ નાટક કરી કરીને જ આખી જિંદગી પૂરી કરી. ભગવાન કહે છે કામ કરો, તમારું નાટક શરૂ કરો, અમે જોઈએ. એણે 32 પૂતળીઓનો ભગવાન સ્વામિનારાયણની આગળ એ વખતે ખેલ રજૂ કર્યો. સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાની અનિમેષ દ્રષ્ટિથી એ પૂતળીઓને સ્થિર કરી દીધી અને બહુ જ અદ્ભુત ભગવાનની આગળ આવી. અને પછી એ ભવાયાએ માફી માંગી કે અમે જે કંઈ તમારી અદબ ને મર્યાદા રાખવી જોઈએ રાખી નહીં, એને કારણે અમને બહુ દુઃખ આવ્યું. આ પૂતળીઓ મારી હાલતી નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે કામ કરો, તમે નક્કી કરો કે આ સત્સંગ કરો. બધાએ નક્કી કર્યું છે કે આજથી અમે સત્સંગ કરીશું. અને ત્યારથી બધા એ ભવાયાઓએ સત્સંગ રાખ્યો છે. એવું શ્રીજી મહારાજે ત્યાં લોયાની અંદર પરચો બતાડ્યો છે. અદ્ભુત દિવ્ય કથા લોયાના શાકોત્સવની છે. આવતીકાલે ભગવાન સ્વામિનારાયણે જે લોયામાં શાકોત્સવ કર્યો, શાક એના માટેના રીંગણા ક્યાંથી આવ્યા, શું શું તે દિવસે ભગવાન સ્વામિનારાયણે લીલા કરી, કયા કયા હરિભક્તોએ ભાવથી શ્રીજી મહારાજને શાક જમાડ્યું હતું, ભગવાન સ્વામિનારાયણે ત્યાં કોને પહેલી વહેલી ત્યાં કંઠીઓ બાંધી હતી વગેરે કથા આપણે આવતીકાલે સરસ મજાની શાકોત્સવની આચાર્ય મહારાજ પધારવાના છે ત્યારે લઈશું. સત્સંગના ઘણા બધા હરિભક્તો પણ પધારવાના છે. તો કાલના દિવસમાં આપણે એ કથાને લઈ અને ફરી પાછા ભગવત ભક્તિમાં ડૂબીશું. અત્યારે
એક કીર્તન બોલાયા બાદ આપણી કથાની અહીંયા પૂર્ણાહુતિ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વડતાલ વાસીને વિનવું હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનમો હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવું હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવો હરિકૃષ્ણજી મહારાજને. હરિકૃષ્ણજી મહારાજને. હરિકૃષ્ણજી મહારાજને. હરિકૃષ્ણજી મહારાજને. હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવો હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવો હરિકૃષ્ણજી મહારાજને. અક્ષરપતિ લક્ષ્મીપતિ સાધુપતિ સેવુયતિ. અક્ષરપતિ લક્ષ્મીપતિ સાધુપતિ સેવુવતી. અક્ષરપતિ લક્ષ્મીપતિ સાધુપતિ સેવુયતિ. અક્ષરપતિ લક્ષ્મીપતિ સાધુપતિ સેવુવતી. ગોવિંદ ગુણ જાજને હરિકૃષ્ણજી મહારાજને. ગોવિંદ ગુણ જાજને હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવું હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવો હરિકૃષ્ણજી મહારાજને. પ્રગટ્યા શ્રી ભક્તિ ધર્મથી ઉગારિયાય ધર્મથી. પ્રગટ્યા શ્રી ભક્તિ ધર્મથી ઉગારિયા ધર્મથી. પ્રગટ્યા શ્રી ભક્તિ ધર્મથી ઉગારિયાય ધર્મથી. પ્રગટ્યા શ્રી ભક્તિ ધર્મથી ઉગારિયા ધર્મથી. સુખી કીધો સંત સમાજને હરિકૃષ્ણજી મહારાજને. સુખી કીધો સંત સમાજને હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવું હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવો હરિકૃષ્ણજી મહારાજને. આમાપ પ્રૌઢ પ્રતાપ છો ધન પ્રાણ સુખની ખાણ છો. અમાપ પૌઢ પ્રતાપ છો ધન પ્રાણ સુખનું ખાણ છો. આમાપ પ્રૌઢ પ્રતાપ છો ધન પ્રાણ સુખની ખાણ છો. અમાપ પ્રૌઢ પ્રતાપ છો ધન પ્રાણ સુખની ખાણ છો. શ્રી ભગવત સુત શિરતાજને હરિકૃષ્ણજી મહારાજને. શ્રી ભગવત સુત શિરતાજને હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવું હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવો હરિકૃષ્ણજી મહારાજને. હરિકૃષ્ણજી મહારાજને. હરિકૃષ્ણજી મહારાજને. હરિકૃષ્ણજી મહારાજને. હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવું હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવો હરિકૃષ્ણજી મહારાજને. વડતાલ વાસીને વિનવું હરિકૃષ્ણજી મહારાજને.
वड़ताल वासी ने वीनवो हरि कृष्ण जी महाराज ने। जय जय सहजानंद महाराज, 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 जय जय सहजानंद महाराज। जय जय हरि कृष्ण महाराज, 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 जय जय हरि कृष्ण महाराज। जय जय लक्ष्मी नारायण देव, जय जय नर नारायण देव, जय जय लक्ष्मी नारायण देव, जय जय नर नारायण देव, जय जय लक्ष्मी नारायण देव, जय जय नर नारायण देव, जय जय लक्ष्मी नारायण देव, जय जय नर नारायण देव, जय जय नर नारायण देव, जय जय नर नारायण देव, जय जय लक्ष्मी नारायण देव, जय जय लक्ष्मी नारायण देव, जय जय नर नारायण देव, जय जय नर नारायण देव, जय जय लक्ष्मी नारायण देव, जय जय लक्ष्मी नारायण देव। जय जय सहजानंद महाराज, 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 जय जय सहजानंद महाराज। बोलो स्वामी नारायण भगवान की जय, लक्ष्मी नारायण देवनी श्री जय, हरि कृष्ण महाराज की की जय, श्री वड़ताल धाम की जय, श्री लक्ष्मी नारायण देव द्विशताब्दी महोत्सव महोत्सवनी जय। जय આવો જોરદાર તાલીથી પૂજ્યપાદ ગુરુ શ્રી નૌતમ પ્રકાશાજી સ્વામીને આપણે વધાવીએ. આપણને સૌને શ્રીજી મહારાજે લોયા ગામની અંદર સુરા ભક્તને ત્યાં કરેલી શાકોત્સવની લીલા એની થોડી ઝાંખી કરાવી. બીજી જે કથા છે એ આવતીકાલે આપણે સાંભળવાની છે. આવતીકાલે કથાનો સમય બરાબર 3:30 વાગ્યાનો છે. એની બધાએ ખાસ નોંધ લેવી. તો આવતીકાલે 3:30 વાગ્યે અહીંયા બધાએ પહોંચી જવું. અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ 4 વાગ્યે આપણી સભામાં પધારવાના છે. અને આવતીકાલે સવારે મહાપૂજા મંદિરની અંદર સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી થશે, જે સાંખ્યોગી બહેનો દ્વારા કરાવવામાં આવશે. એટલે બહેનોએ ખાસ લાભ લેવો, દર્શન કરવા માટે જવું. શિક્ષાપત્રી પૂજન અહીંયા સભામાં આપણે આવતીકાલે 3 વાગ્યે રાખેલું છે, એની પણ ખાસ નોંધ લેવી. શિક્ષાપત્રીના યજમાન છે, બધાને વિતરણ કરવાનું. એના યજમાન પરમ ભગવદીય શ્રી રમણભાઈ હરમાનભાઈ પટેલ કેન્યા અને મનુભાઈ હરમાનભાઈ પટેલ કેન્યા તેઓ છે. આપણે એમને જોરદાર તાલીથી વધાવીએ. આપણે પૂર્ણાહુતિની આરતી તરફ જવું છે. જે જે ભક્તોના નામ બોલું તેઓ સત્વરે અહીંયા આગળના ભાગમાં આવશે અને આરતીમાં જોડાશે. લાલજીભાઈ મહારાજ, પ્રકાશભાઈ ચાંગા, સન્નીભાઈ નડિયાદ, મેલાભાઈ પૂનમભાઈ સોલંકી, રમેશભાઈ છગનભાઈ સોલંકી, ભાનુભાઈ ડાહયાભાઈ પટેલ, નરસિંહભાઈ ચંદુભાઈ સોલંકી, જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ પ્રાથમિક શાળા, અહીંયા આગળ આરતીના ભાગમાં આવજો. પસાભાઈ શંકરભાઈ પટેલ, ગોરધનભાઈ ખોડાભાઈ ચાવડા, જસભાઈ રામાભાઈ સોલંકી, ઠાકોરભાઈ બાબુભાઈ સોલંકી, ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ પટેલ, મણિભાઈ ગુદાભાઈ સોલંકી, ધુડાભાઈ આશાભાઈ સોલંકી, વિનુભાઈ અંબાલાલભાઈ સોલંકી. એટલા ભક્તો આરતી માટે આવશે. સંતોને ભેટ અને અર્પણ કરવા માટે મનુભાઈ હરમાનભાઈ પટેલ સ્ટેજ ઉપર આવશે. મનુભાઈ ભૈલાલભાઈ તેઓ સ્ટેજ ઉપર આવશે અને સંતોને અહીંયા ભેટ અર્પણ કરશે. આવતીકાલે બરાબર 3:30 વાગ્યે આપણી અહીંયા કથાની શરૂઆત થશે. પૂજ્યપાદ ગુરુ શ્રી આપણને કથાનું શ્રવણ કરાવશે. 4 વાગ્યે આપણી વચ્ચે વડતાલથી આચાર્ય મહારાજ પધારશે. આવતીકાલે આપણું સત્સંગ સંમેલન પણ છે. લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ એના ઉપક્રમે આવતીકાલે અહીં આજુબાજુના તમામ ચરોતરના ગામડાઓમાંથી હરિભક્તો પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે એ સંમેલન પણ છે અને શાકોત્સવ પણ છે. એની પણ બધાએ ખાસ નોંધ લેવી. આવો પ્રેમ ભાવ શ્રદ્ધાની સાથે આપણે આરતી તરફ જઈએ. પેલા 2 જાહેરાત કરી દઉં.
આવતી 21 તારીખે જે લાઈવ જોઈ રહ્યા છે સદવિદ્યા ટીવી ચેનલ, વડતાલ મંદિર યુટ્યુબ, નવતમ સ્વામીજી યુટ્યુબ વગેરેના માધ્યમથી જે લાઈવ જોઈ રહ્યા છે એમના માટે ખાસ કે આવતી 21 તારીખે પારીખાની અંદર સત્સંગ સંમેલન છે અને શાકોત્સવ છે, એટલે મંડાળા આજુબાજુ ડભોઈ વિસ્તારના જો હરિભક્તો લાઈવ જોતા હોય તેમણે 21 તારીખે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પારીખા ત્યાં સાંજે 4 થી 6 વાગ્યાનો શાકોત્સવ છે અને 29 તારીખે બોડેલીની અંદર શાકોત્સવ અને સત્સંગ સંમેલન છે, એની પણ બધાએ ખાસ નોંધ લેવી. આવો આપણે પૂર્ણાહુતિની આરતી તરફ. ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहु नमि चरण सरोज तमारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धर्याथी चरणे शीश धर्याथी दुख नाख्या तोड़ी नारायण नरव्राता द्विज कुड तनुधारी प्रभु द्विज कुड तनुधारी पामर पतित उदार्या पामर पतित उदार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता विनाश प्रभु करताय विनाशी 68 तीर्थ चरणे 68 तीर्थ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रकटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત થશે આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી બોલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ભવ સંભવ વિધિ વેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ શ્રી સહજાનંદ ગુરુ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણી વચ્ચે પાર્ષદ પરેશ ભગતજી પણ પધાર્યા છે, આપણે એમને જોરદાર તાળીથી વધાવીએ. બહેનોને માટે ખાસ સૂચના, બહેનોએ રાત્રે 9 વાગ્યે રોટલા કરવા માટે અહીં આવવાનું છે, એની બધાએ ખાસ નોંધ લેવી. ને આવતીકાલે મહાપૂજામાં જે ઘરેથી લાવવાની વસ્તુઓ છે એ લઈને ટાઈમે હાજર રહેવું એવી ખાસ સૂચના છે. સવારે 7 વાગ્યે આવો આપણે ભગવાનના જયનાથની સાથે આવતીકાલે બરાબર 3:30 વાગ્યે અહીંયા બધાએ આવી જવાનું છે ટાઈમસર, તેવી બધાને ખાસ સૂચના અને વિનંતી સાથે ભગવાનના જયનાથની સાથે આજે પ્રથમ દિવસને આપણે પૂર્ણ જાહેર કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કે, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કે, શ્રી હરે કૃષ્ણ મહારાજ કે, શ્રી લક્ષ્મીનારાયણ દેવ 2 શતાબ્દી મહોત્સવ કે, શ્રી વડતાલ ધામ કે. બધાએ પ્રસાદ લેવા માટે જવાનું છે, બધા માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. तारी मूर्ति मां मोही मोही रे प्यारा तारी मूर्ति मां मोही मोही रे. સંતોએ ઠાકોરજી જમાડવા માટે આપણે હસમુખભાઈ